મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરા શહેર નજીક આવેલા વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે બાઇક સવારોના મોત થયા હોવાનો ગમખ્વાર બનાવ સામે આવ્યો છે। અકસ્માત એટલો ભયાનક હતો કે એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું। આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગત મુજબ 38 વર્ષીય દિલીપભાઈ ઝવેરભાઈ વસાવા અને તેમના મિત્ર 52 વર્ષીય ગંભીરભાઈ ભરતભાઈ નાયક બંને સરદાર એસ્ટેટ વિસ્તારમાં ભેગા થયા હતા અને ત્યાંથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર બાદ બંને રોડ પર ફંગોળાઈને દૂર પડ્યા હતા। દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। અકસ્માતની જાણ થતાં સ્થળ પર લોકોની ભારે ભીડ એકત્રિત થઈ હતી અને હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગંભીરભાઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું। મૃતક દિલીપભાઈ ઝવેરભાઈ વસાવા હાલ D58 મજદા એજન્સી સરદાર એસ્ટેટ વડોદરા શહેર ખાતે રહેતા હતા અને મૂળ વતન સિમડિયા ગામ વસાવા ફળિયું, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા છે। તેઓ સરદાર એસ્ટેટની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા। તેમના છૂટાછૂટા થઈ ચૂક્યા હતા અને તેમના પિતા પણ તેમની સાથે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ગંભીરભાઈ ભરતભાઈ નાયક 65 મારુતિનગર 2 મુખીનગરની સામે ન્યૂ VIP રોડ વડોદરા ખાતે રહેતા હતા અને મૂળ વતન ઝવેપુરા, તાલુકો વાઘોડિયા અને જિલ્લો વડોદરાના છે। તેઓ આઈસર ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા। ગંભીરભાઈ પત્ની સાથે રહેતા હતા અને તેમને સંતાનમાં 3 દીકરીઓ તથા 2 દીકરાઓ છે। બંનેના અકાળ નિધનથી પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું છે। કપુરાઈ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ સહિત વધુ તપાસ શરૂ કરી છે।